જામનગર જિલ્લાના વિભાપર ગામ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ જ્યારે ભારતના પ્રથમ ખાનગી સ્પેસ મિશનમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર જામનગરની દીકરી પૃથ્વી સંઘાણી ભંડેરીનું વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગ્રામજનોએ બેન્ડ બાજા અને ડીજેના તાલ સાથે શોભાયાત્રા યોજી હતી। પુષ્પહાર પહેરાવી અને સાલ ઓઢાડી પૃથ્વી સંઘાણીનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ગામના વડીલો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। વિક્રમ રોકેટ મિશનમાં કંટ્રોલ સિસ્ટમ ડિઝાઇનર લીડ તરીકે નોંધપાત્ર કામગીરી કરનાર પૃથ્વી સંઘાણીએ જામનગર અને સમગ્ર ગુજરાતનું નામ વિશ્વ સ્તરે ગૌરવ અપાવ્યું છે। તેમની આ સિદ્ધિને ગ્રામજનોએ યુવા પેઢી માટે પ્રેરણારૂપ ગણાવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। મારું નામ પૃથ્વી સંઘાણી ભંડેરી છે। મેં વિક્રમ-1 લોન્ચ વેહિકલ મિશન આરંભમાં હું ભાગીદાર હતી। મેં કંટ્રોલ સિસ્ટમ ડિઝાઇન લીડ તરીકે એ મિશનમાં કન્ટ્રીબ્યુટ કરેલું છે એન્ડ એ મિશન સક્સેસફુલ રહ્યો એન્ડ ઇન્ડિયાની ફર્સ્ટ પ્રાઇવેટ કંપની એ મિશન કર્યો છે। કેવી જર્ની રહી? બહુ રોલર કોસ્ટર જેવી હતી। તો આઈ ડોન્ટ હેવ વર્ડ્સ ટુ ડિસ્ક્રાઇબ। હજી પણ 18 તારીખે લોન્ચ થયો, હજી પણ કહે ને કે સિંક ઇન નથી થયું, બટ એક્સપિરિયન્સ ખૂબ જ સારો હતો। બહુ બેઝથી કામ કરવા મળેલું અને ઘણા યંગસ્ટર્સ, ઘણા એક્સપિરિયન્સ્ડ સાયન્ટિસ્ટો સાથે ઇન્ટરેક્ટ કરવા મળ્યું। કેટલા સમયનું તો આ પ્રોજેક્ટ એકચ્યુઅલી ઘણા સમયથી ચાલતો હતો બેકએન્ડમાં। આપણે 2020માં ગવર્મેન્ટે પ્રાઇવેટ કંપની માટે ઘણા મદદરૂપે ઇનસ્પેસ કરીને સંસ્થા ખોલેલી ને એટલે ત્યારે હું 5 વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરતી હતી। મને ખૂબ જ સારું લાગે છે અને હું જામનગરનું નામ પાછું કહે ને કે મેપ ઉપર લાવી શકી એના માટે મને ખૂબ જ ખુશી છે।